પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાન અંતર્ગત કપડાની થેલી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। દહેગામ તાલુકાના અમદપુર ગામને પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત કરવા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘરેથી જૂના કપડાં લાવી શાળા પરિવારના સહયોગથી ગામના જ દરજી પાસે કપડાની થેલી બનાવવામાં આવી। ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીને અંજલિ અર્પવાને ગાંધી બાપુના સ્વપ્નનું ભારત બનાવવા હાલ ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અને જનજાગૃતિ લાવવા બાળકો દ્વારા અને ગ્રામજનો દ્વારા સુંદર સહયોગ સાંપડ્યો છે। પ્લાસ્ટિક એ પૃથ્વી પર મોટામાં મોટું પ્રદૂષણ ફેલાવે છે, જેનું વિઘટન પણ થતું નથી, જે પર્યાવરણ માટે પણ ખતરા સમાન છે। ત્યારે ગ્રામજનો ખરીદી સમયે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરે અને કપડાની થેલીનો ઉપયોગ કરે તે માટે શાળાના માધ્યમથી જનજાગૃતિ આવે માટે આજે યોજવામાં આવેલા કાર્યક્રમમાં દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા ડેલિગેટ ગુણવંતસિંહ ચાવડા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કેતનભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન, સરપંચ અને એસએમસી અધ્યક્ષ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી દ્વારા સ્વચ્છતા અંતર્ગત વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું। ગામના 360 પરિવારને શાળાના માધ્યમથી કપડાની થેલી નિઃશુલ્ક આપવામાં આવી હતી। સ્વચ્છ ગામના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। આમ એક સરકારી શાળાના બાળકોએ ઉપાડેલા અભિયાનથી પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાનું પ્રથમ સોપાન સફળ બનાવ્યું હતું। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।